જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેવો થયો વરસાદ? વરસી ગયો ને હવે. અમારે 22-23 તારીખનો વરસાદ સારો હતો અને મસ્ત વાવણી થઈ ગઈ અને મસ્ત ઉગી પણ ગયું છે. અને આજે તારીખ 5/7/2024 છે અને આજથી હવે નીંદવાનું પણ કામ ચાલુ થશે. ગઈકાલે હાથી હકાઈ ગયું છે માંડવીની અંદર, એટલે હવે નીંદવાનું ચાલુ કરીશું. અને અરવિંદભાઈ 18 વીઘા જમીન તમારે હશે, તે 18 વીઘામાં કાંઈ એવું હાથી નથી કે અહીંયા અમને કોમેન્ટ કરો છો. એમ જ પશુપાલન કરવી છે એટલે માપે માપે અમારી મેળમાં આવે એટલું વાવી છે અને અમારથી થાય એટલું કામ કરવી છે. કોકના ઓલામાં મેં નથી આંકવા જતા હો અરવિંદભાઈ. સનેડો લઈ લો, બળદ ન હોય તો સનેડો લઈ લો, મસ્ત હાથી હકાઈ જાય છે. અને હવે તો વરસાદ થઈ જ ગયો હોય છે. વાવણી થઈ કે નહીં પાછા? વરસાદ નથી એવી કોમેન્ટ બહુ બધે કરી, પણ હવે વરસાદ થઈ ગયો અને વાવણી થઈ ગઈ એવી કોમેન્ટ કોઈ ન કરે કારણ કે વ્યસ્ત હશો ને કામ કરવામાં. સારું, ભગવાન હવને કામ કરવામાં વ્યસ્ત રાખે એટલે ખોટો બકવાસ ઓછો થાય. હાલો થાય, ભગવાન ઘણે ઠેકાણે વરસી ગયો છે અને વાવણી થઈ ગઈ છે. અને બનાસકાંઠામાં હજી વરસાદ નથી થયો એવી કોમેન્ટ હતી, તો ત્યાં પણ થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.